વ્યાજખોરોના ત્રાસથી લોકોને બચાવવા ભાવનગર પોલીસની પહેલ. ટાઉન પોલીસ મહુવા દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે ભવ્ય લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ બેંકના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો સાયબર ફ્રોડ, સસ્તી લોન અને વ્યાજખોરોના ત્રાસથી બચવા અંશુલ જૈને તમામ લોકોને સૂચનાઓ આપી હતી. આજરોજ તારીખ 24મી જાન્યુઆરીના રોજ મહુવાના માર્કેટિંગ યાર્ડ ખાતે ભાવનગર જિલ્લા પોલીસના માનવતાલક્ષી અભિગમ સાથે ભાવનગર રેન્જના આઈજીપી શ્રી ગૌતમ પરમારની સૂચના અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદભાઈ પટેલના સીધા માર્ગદર્શન મુજબ મહુવાના એએસપી અંશુલ જૈનના અધ્યક્ષસ્થાને મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના આયોજનમાં પીઆઈ શ્રી ભરવાડે મહુવાની જનતાને વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે મહુવા વિસ્તારની તમામ બેંકોના પ્રતિનિધિઓની હાજરીમાં ભવ્ય લોન મેળાનું આયોજન કરેલ હતું, જેમાં સૌપ્રથમ એએસપી અંશુલ જૈન અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને પીઆઈ શ્રી ભરવાડ, પીએસઆઈ શ્રી ઝાલા, પીએસઆઈ શ્રી પરમાર દ્વારા વિવિધ બેંકોના અધિકારીઓને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. જ્યારે કાર્યક્રમની રૂપરેખા અને શાબ્દિક સ્વાગત પીઆઈ શ્રી ભરવાડે કરેલ. આ તકે એક્સિસ બેંકના પ્રતિનિધિ શ્રી કેતનભાઈ રાજ્યગુરુ, આઈડીએફસી બેંકના મિતેશભાઈ બારિયા, એસબીઆઈ બેંકના શ્રી મહારાજન અને બેંક ઓફ બરોડાના કરણભાઈએ સરળતાથી લોકોને લોન મળી રહે તેની જાણકારી આપી હતી. વધુમાં એએસપી અંશુલ જૈને જણાવેલ કે લોકોને બેંકમાં જઈ લોનની જાણકારી મેળવ્યા બાદ જ લોન મેળવવી જોઈએ. સાયબર ફ્રોડ વાળા ઓનલાઈન સસ્તી લોન આપવાની લાલચ આપનારાથી ચેતીને લોન લેવી જોઈએ. વ્યાજના વિષચક્રમાં ફસાવવું જોઈએ નહીં. ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરનારાઓ માટે મની લોન્ડરિંગનો કાયદો પણ છે. તેમાં દંડ અને સખત સજાની જોગવાઈ પણ છે, જેથી લોન માટે બેંકનો જ આધાર રાખવો જોઈએ અને વ્યાજખોરોથી બચવાની ખાસ તાકીદ કરવામાં આવેલ છે. લોન મેળાના કાર્યક્રમની આભાર વિધિ પીએસઆઈ શ્રી પરમારે કરેલ હતી. આજરોજ મહુવા એપીએમસીમાં મહુવા પોલીસ દ્વારા મહુવાના જુદા જુદા બેંકના અધિકારીઓ સાથે મળીને મહુવા વિસ્તારમાં આવેલ નાના વેપારીઓ અને ખેડૂતો માટે લોન મેળાના આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ લોન આપવાની જે સ્કીમો હોય, દાખલા તરીકે પીએમ સ્વનિધિ હોય, પીએમ વિશ્વકર્મા હોય કે બેંક વ્યવસ્થામાં જોડાવા માટે પીએમ જનધન યોજના હોય, આ બાબતે લોકોને જાગૃત કરવામાં આવ્યો અને તમામને અપીલ કરવામાં આવી કે કોઈને લોનની જરૂરિયાત હોય તો પહેલાં બેંકને સંપર્ક કરે. બેંકના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જે બેંક વ્યવસ્થાથી લોન મળી શકાય તો એના લાભ લે અને જે વ્યાજખોરોના ચક્ર હોય આમાં નહીં ફસાય. અને કોઈ પણ આદમી, કોઈ પણ માણસને સમાજમાં કોઈ બેંક લોન બાબતે ત્રાસ આપતા હોય તો એ મહુવા પોલીસને સંપર્ક કરી શકાય. જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જય હિન્દ.